ફુગા ફૂલેવા લાગે નક્કી આ તારો બર્થડે લાગે એ ના ના લાલુ બાબા મારો બર્થડે તો 12 મહિનાની 12 તારીખે આવે છે તો દુકાનનો બર્થડે છે ના ના દુકાનનો બર્થડે તો બહુ વાર છે હજી તો નક્કી મારો જ બર્થડે છે મસ્કા એલા ના ના તમારો તો બર્થડે જ ન આવતો તમારો તો 4 વર્ષે એકવાર બર્થડે આવે છે ખબર તો છે તમને હા કે લે તો પછી હા તો મસ્કા ફુગા ફૂલેવા શું કરવા લાલુ બાબા આ ફુગા છે ને કશે તો છે ને તમને મફતમાં નાસ્તો કરાવશે કશે તો મને મફતમાં નાસ્તો કરાવશે એ મસ્કા ફુગા થોડાક નાસ્તો કરાવે હવે અરે લાલુ બાબા નાસ્તો કરાવશે ફુગા એ મસ્કા નો કરાવે હવે ફુગા કેવી રીતના નાસ્તો કરાવે કેતો મને લાલુ બાબા આપણે છે ને આ ફુગાથી એક ગેમ રમવાની છે ગેમ હા કેવી ગેમ આમ જો આ ફુગા છે ને આપણે છે ને આ પગે બાંધવાના છે 2 ફુગા હું મારા પગે બાંધીશ અને 2 ફુગા તમારા પગે બાંધીશ પછી છે ને હું છે ને આ તમારા પગે બાંધેલા છે ને ઈ ફુગા ફોડીશ અને તમે છે ને મારા પગે બાંધ્યા છે ને ઈ તમારા ફુગા ફોડવાના જો જેના પેલા 2 ફુગા ફૂટી જાય ને ઈ નાસ્તો કરાવશે હા તે મસ્કા મને મંજૂર છે બરોબર હા હા તે વાંધો નહીં હાલો હા હા તમે 2 ફુગા બાંધી દો 2 ફુગા હું બાંધો હાલો બાબા ફુગા બંધાઈ ગયા હા તો હજી એકવાર તમને સમજાઈ દઉં મારે છે ને તમારા પગે બાંધ્યા ઈ ફુગા ફોડવાના છે અને તમારે છે ને આવડા ફુગા ફોડવાના જેના ફૂટી જાય ઈ નાસ્તો કરાવશે હા તે મંજૂર છે મસ્કા 1 2 3 ચાલો ये હે બુટા મસ્કા હવે તો નહીં ફૂટવા દો લાલુ બાબા ઉભા રહો આ ફૂટી ગયા મારી માથે પડી લે મસ્કા નાસ્તો લાવે લેન હા હા હાલો બાબા ઓલ્લું પડીકું લઈ લો ખૂણામ છે નીવડી ડેટ વઈ ગયેલું લઈ લો એ ઓલું એ મસ્કા આપણે કઈ પડીકું ખાવાની બોલી નથી નાસ્તો કરાવવાની બોલી હતી આપણી નાસ્તો છે લઈ લો ને ભાઈ પડીકું ઈ નાસ્તામાં નો આવે ઈ તો ભૂંગળા કહેવાય નાસ્તો લઈ જા હારું તો ઘડીક બેઠો ક્યાંકથી નાસ્તો લેતા હું લેવું હા તે લેતા જા હા હા રી જો પ્રેક્ટિસ કરતા હશે રાત ગદી કોને ખબર ગગા છેટે મને કૂતરા તગડવા હું કરવા રાખ્યો છે કઈ ખબર ન પડી યાર કે ઘરમાં કૂતરું ન ગળી જાય કઈ બનાવ્યું હશે ઘરમાં મને ખબર ક્યાં ગયા હવારમાં બકુયા આલ્યા ડુંગળી ને મરસા હું ખેતરે જાઉં ભાત લઈને તું જલ્દી આવજે એ ગગા શેઠ ઉભા રહ્યો ભાત લઈને તો હું આવી જાય કઈ ઘરમાં બનાવેલું છે મને એમ કરવા ધોકો લઈને બે હાર્યો તું બીજે ક્યાંય વહી નો જાય ને એટલે બુદ્ધિ વાપરી હા તો કાંઈ વાંધો નહીં જાઓ ભાત દેવા જલ્દી આવજે બરોબર હા 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 કાંઈ વાંધો નહીં ખેતરે ઘણું કામ છે હા તો વાંધો નહીં એ બધું રાંધીને આવું નિરાતે તમે જાવ તમ તારે આપણે ભાત લઈને જવાનો તો મરચાં ડુંગળી ને શું છે આ બધું લે એ ચીપડાબેન જમાઈ આવો આવો અહીંયા બોલો કાકા છે પેલા બેઠો હું ગગા શેઠ નથી તો હું ગોકુળભાઈ છું તો ગગા શેઠ ક્યાં ગયા હા ગગા શેઠ ખેતર ગયા ગગા શેઠ ખેતર ગયા હા અને એક કામ કરે આમ જો શીપડાબેન જમાય આ ભાત છે ને એને દઈ આવવાનું છે તારે કાચે કાચું ખાય જાય ડુંગળી મરચા કાંઈ વાંધો નહીં આવે હા આપણે તો પગ નો તોડવા પડે જો ગગા શેઠ ને છે ને આ ખેતર જઈને દઈ દેવાનું છે ભાત બરોબર હા હા લ્યો આ ભાત ગોકુળભાઈ ખેતરે ગયા ને દેવાનું એ ભૂલક્કણ ગોકુળભાઈ અહીંયા બેઠા અહીંયા તો ગગા શેઠ ક્યાં ગયા હા કીધું તો ખરું કે શેઠ ખેતર ગયા એને આ ભાત પોગાડવાનું છે ટાઈમે છે ને વ્યવસ્થિત ન્યા પોગાડી દઈ ગયા જ્યાં એને મૂકી ન દેતો ને અને કે ભૂલી ન જતો ભાત તો ગોકુળભાઈ કોણ ગોકુળભાઈ હું તો ગગા શેઠ પેલા ગગા શેઠ ખેતર ગયા તું એક મારું માથું પથાપ આવે ને એ પેલા માથે મૂકી દે ને તું ભાત દઈ જા જલ્દી સારું તો ભાત દેવા જાવ છું ગગા શેઠ પાછું ગગા શેઠ કીધું બોલ નામે ભૂલી જાય આ લાલુ બાબા અરે આ ફુગાની ગેમ નો રમ્યો તો સારું હતું ઊંધું થઈ ગયું મારી ગેમ ને હું હારી ગયો હવે આ લાલુ બાબા આટલું નાસ્તો લેવા જવો પડશે ક્યાં જાવ આમ ભાવનગરમાં જાવ કે ગામમાં વયો જાવ ભાવનગર તો મોંઘું હશે એક કામ કરું ગામ બાજુ જ જાવ ત્યાં સસ્તું મળી રહે કંઈક ખાવાનું એ ગગા શેઠ
ઉભા રહેજો. એ આયા પાછળ. લે ચીપડાભાઈ જમાઈ બાબુ ભૂલક્કડ બોલો બોલો. ભૂલક્કડ હું નથી હો. હા ઈ તો આખા ગામને ખબર જ છે કોણ ભૂલક્કડ છે એમ. આ ગગા શેઠ તમારી હાટું છે ને ટિફિન મંગાવ્યું હતું. ભૂલક્કડ છે તો નક્કી કંઈક ભૂલી ગયા છે. મને ગગા શેઠ કહે છે શું છે એમાં? એ તો મને નથી ખબર. હા ડુંગળીની સુગંધ આવે છે. નક્કી કંઈક છે ને ડુંગળીનું કંઈક ખાવાનું બનાવ્યું હશે. હા વાંધો નહીં મને હેઠું છે ને આ ટિફિન. હા કાંઈ વાંધો નહીં ગોકુળભાઈને કહેજો ટિફિન મળી ગયું ગગા શેઠને એમ. હો એ વાંધો નહીં. ઓ પેટમાં ઉંદેડા દોડે છે અને મુસ્કો કારે આવશે. હા આવી ગયો. જો લાલુ બાબા આવી ગયું ટિફિન. આવી ગયું એમને મુસ્કા. ઓ ઓ મુસ્કા આમાં તો ડુંગળીની મરચાની રોટલાની શાકની વાસ આવે છે. હું એ લાલુ બાબા એને વાસ ન કહેવાય એને સુગંધ કહેવાય. હા ઈ સુગંધ આવે છે. હા. ઓ મુસ્કા આ ટિફિન ખાસ ને તો મને એમ લાગશે કે હું ખેતરની વચ્ચે બેઠો હોય. હા લાલુ બાબા એવી રીતનું જ બનાવેલું છે. કરો ચાલુ કરો. એ મુસ્કા આ ટિફિનમાં ખાલી એક વસ્તુ ઘટે છે. કઈ વસ્તુ? એ મુસ્કા એક ઠંડી ઠંડી છાશ લઈ લઈને જાને છાશ પીને અધૂરું લાગે ખાવાનું. એ ના ના લાલુ બાબા આમાં છે એવું નિશાના મને ખાઈ લો હાલો. સારું હાલ તો. હા ખાઈ લો બીજું હું. કરો ચાલુ. લાલુ બાબા થોડું વધે તો કહેજો હું યાર બેઠી જાઉં. હા હા ભાઈ. હે મુસ્કા આમાં રોટલો ને શાક ને એવું ક્યાં છે? આમાં ડુંગળી ને મરચાં ને એવું છે. જોજો તો લે આમાં તો ખાલી ડુંગળી મરચાં જ છે. અરે ગરી. એ લાલુ બાબા આમ જો મને કાંઈ ખબર નથી હો. મેં તો છે ને મારા ઘરે છે ને એમ કીધું હતું કે ટિફિન બાંધી દો એમ. તો મને જો આ ડુંગળી મરચાં આપ્યા. હવે તમે આની હારે છે ને ગાંઠિયા ખાવા ને તમારી દુકાન લઈ લો આપી દો તમને. લે 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 ગાંઠિયા હું મારા પૈસા ના લઉં એટલે મારે જ ખોટ આવે એમને મારે જ પૈસા દેવા પડે. એ મસ્કા આ મારે નથી ખાવું. નાસ્તો લઈએ જા આપણે નાસ્તાની બોલી હતી. એ લાલુ બાબા હવે કાંઈ નાસ્તો નહીં હો. ટિફિન આવી ગયું તો આવી ગયું. ખાવું હોય ખાવ નકર કાંઈ નહીં. એ મસ્કા આવું ડુંગળી મરચાં ને એવું કોણ ખાય? ઢોસો ને પાવભાજી ને એવું લઈએ જા. હવે જોયું કોઈ દિવસ જોયું સપનામાં એવું ઢોસો પાવભાજી? એ મસ્કા સપનામાં નથી એવું ને એટલે જ તને કહું છું લઈએ જા. ના રે ના આ છે ખાવું હોય ખાવ નકર આ પાછું પેક કરીને મૂકી દઉં. એ મસ્કા આપણે તો નાસ્તાની બોલી થઈ તું હો ભાઈ. નાસ્તો નહીં આવે ખાવું હોય તો આ છે નકર કાંઈ નહીં. ઓય બાપા નાસ્તો તાવશે. મને થપ્પડ મારી. હા લે તને જ મારી થપ્પડ. ઓ બાપા મને થપ્પડ મારી. હા મને મારી. હા ઓ બાપા ઓ પાછી થપ્પડ. ઓ બાપા હા તું પડ્યો મારી ઉપર. એ હજી તો ના પડો તોય તે. નોખા પડો બાધો હું કામ તમે એલા? હે ગગા શેઠ તમે આગળ રહી જાઓ. આ તમારા ઘરેથી ટિફિન નથી આવું. મસ્કાના ઘરેથી ટિફિન આવું. તમે કાંઈ ન બોલતા બરોબર? આ પણ ટિફિન ખાવામાં હું કામ બાધો તમે? બાતા નહીં આગળ હે ગગા શેઠ બહાર જતે નામ જો ડુંગળી મરચાં ને એવું આવવા દીધું તો બહાર જતે ને. ખાલી ડુંગળી ને મરચાં આવ્યા એમાંથી બાધો તમે? હા હવે આ કેવી રીતના મને ખાવું? ખાવા માંડો લુખ્ખું ખાવા માંડો. હે લુક્કું નહીં ખવાય. તો જો ભૂખ્યા. ભૂખ્યા ક્યાંથી લે? નાસ્તો લઈએ જા હું ગેમ જીત્યો છો. તમારે બાધવું જ બાધો હું તો ઘરે જાવ. હા જાઓ તમે ઘરે. ફટા હું તો લપમાં પડો છો. લાલુ બાબા ખાવું હોય તો આ છે બાકી નાસ્તો લેવા હું નહીં જાઉં. નહીં જા નાસ્તો લેવા? નહીં. તો હારું હું ડુંગળી ખાઈ લઉં બીજું હું. હા ખાઈ લો. કોઈ હજી ટિફિન દેવા ન આવ્યો. એ શીપડાભાઈ તમાર બોલો ને ગોકુળભાઈ. એલા હું ગોકુળભાઈ નથી હું ગગા શેઠ છું. પેલા તું એમ કે આમ ક્યાં જા? મારા હાહરિયામાં જાઉં છું. એલા ભાઈ આ તારું હાહર્યું છે. તું તારા હાહરા ઘેરે જ રહે છો. એટલે હા કા ભૂલાઈ ગયું. તો અત્યારમાં દિવસ ખરાબ કરાને. એ ગોકુળભાઈ તમે ક્યાં જાવ છો? હું ગોકુળભાઈ નથી ગગા શેઠ છું. મને ભૂખ લાગી ને તે હું ઘેરે ખાવા જાઉં છું. ટિફિન મારું ખેતરે પહોંચ્યું નહીં તે. હવે ખોટું બોલો માં તમે ગોકુળભાઈ છો. અરે હું ગગા શેઠ ને તો હાથો હાથ ટિફિન આપીને આવ્યો. એલા મને ત્યાં કોઈ ટિફિન દીધું? હું ખેતરે હતો. અને તું કઈ મારો હગો થાશો કે તું મને ટિફિન દેવા આવા? અરે તમે ગોકુળભાઈ છો. એલા તમને ક્યાંથી ખબર હોય મેં ટિફિન આપ્યું હોય? એલા હું ગગા શેઠ છું. તો હા ભૂલકનો છે હાવ. એ ભાગો 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 ધરતી કામ આવ્યો. હે ધરતી કપાવ્યો? પણ ધરતી તો હલતી નથી. હા
આખું ગામ કાંઈ ગાંડો કરવાનો છે આ કરતી તો હસતી નથી ચીપડાભાઈ આને જોઈને હું છોકરી દીધી એ નથી ખબર પડતી મારો મગજ ફેરવી નાખશે હું તો ખાઈ આવું તો હજી હું તો મેં ટિફિન દેવા આવવાનું કીધું તું ત્યારે હું તો આમ લઈ ઉભો થાય બાપા હું છે કાકા છે મેં તને ટિફિન દેવા આવવાનું નહોતું કીધું હા આ તો ટિફિન દેવા આવ્યો તું લે હું ભલે નો આવ્યા ટિફિન પહોંચી ગયો કે નહીં લે ક્યાં ટિફિન પહોંચી ગયું તી તો અહીંયા આવ્યો ટિફિન નથી પહોંચ્યું ને તી ઈ આવ્યા ટિફિન નથી આવ્યું ને નથી આવ્યું એટલે એક તો બહુ ભૂખ લાગી ને લે ટિફિન તો મેં મોકલાવ્યું હતું ચીબડાબેન જમાય ખેતર પહોંચ્યો જ નથી શીભડાભાઈ જમાય હા ખેતર આવ્યો તો ઈ મને હામો મળ્યો છો હામો મળ્યો તેને કદી ટિફિન ના લઈ લેવાય એલા ટિફિન હતું જ નહીં તો ઈ ખાલી એમનો હતો તો એ ટિફિન ક્યાં નાખ્યું છે એને ત્યાં ટિફિન હું કામ દીધું તને ખબર તો છે ઈ ભૂલક નો છે એમ ભાઈ એ કાકા છે ટી આમથી નીકળ્યો કે નહીં તો મને એમ કે ઈ પોગાડી દે છે તારે ટિફિન દેવા ન હોવાય આપા મેં કીધું મારે ખોટા પગ તોડવાની આવું હોય ને કે તાને રે મોકલી દઉં એ પાછો છે કે નહીં ભૂલ્યા કરે આટા માર્યા કરે મેં કીધું પોગાડી દે છે ને ટિફિન તો હાલ હવે એને ગોઈટ હાલ તું હા હાલો હાલો કાચરોટ ને એવું બધું લઈ ગયેલો છે ઈ મસ્કા ઠીક લાગી પાણી બોટલ લાવ જલ્દી લાલુ બાબા કોઠી નથી મારી દુકાને આમ જુઓ એક પાણીની બોતલ લઈ લો હે મસ્કા તો મારે પાણી નથી પીવું હો, તો હું ટીક સાઉન્ડ કરી લઈશ હા તો કરી લો સહાર લે બાબુભાઈ એ બાબુભાઈ એ શીબડાભાઈ જમાઈ આ બાજુ આવો લાલુ બાબા ગમે એમ થઈ જાય બાકી આ શીબડાભાઈ ના જમાઈ છે ને ઈ ઘરે છે ને આપણે આ બાજુ વાળવાનું છે મારી દુકાને હા તે મસ્કા વાળી લે હા આવ્યા એ બાબુભાઈ આ ચેતનભાઈ દુકાને હું લેતા હતા ને હું લેવું ઉભા થા તમે વેલ્ડિંગ કરાવવાનું છે છે ને વેલ્ડિંગ અરે કાલ કુતરાનો ધોકો માર્યો ને એમાં ધોકો તૂટી ગયો હું કહું વેલ્ડિંગ કરાવી નાખું આ ધોકામાં તમારે વેલ્ડિંગ મરાવવાનું છે ધોકામાં વેલ્ડિંગ મરાવવાનું છે તો ધોકામાં વેલ્ડિંગ થાય ને તો જ જોડાય ને વાંધો નહીં લાવો ન્યા વેલ્ડિંગ નથી મારતા એ મારી દુકાને વેલ્ડિંગ મારશે લાવો હું ધોકાને વેલ્ડિંગ મારી દઉં કેટલા લઈશ ખાલી 150 રૂપિયા સારું હાલ હા અહીંયા રહ્યો ધોકાને વેલ્ડિંગ મારતા હું આ બાબુભાઈ તો ગાંડા છે પણ હારે પાછો મુસ્કોએ ગાંડા રેખા કરે તો કોકાને વેલ્ડિંગ મારે આવ ગાંડો છે હો જો તો બાબુભાઈ લાગી ગયો મસ્ત વેલ્ડિંગ આમ જો વેલ્ડિંગ મારતો છે ને ત્યાં અહીંયા બધા છે ને તીખારા થોડા ગડી ગયા છે એટલે છે ને આવો થઈ ગયો પણ આ કાંઈ વાંધો નહીં ને છે ને તમે ગ્રાઇન્ડર ગહી નાખશો ને એટલે મસ્ત ધોકો થઈ જશે એ ક્યાં કરાવવા જવું હવે એ મને નથી ખબર હો મારે 150 રૂપિયા આપી જો રે સારું હાલે ઓકે એ ગાંડા રેખા લાકડા ધોકાને કેમ વેલ્ડિંગ માર્યું એ લાલુ બાબા ધોકાને થોડું વેલ્ડિંગ લાગે આમ જો ઈ તો પાછળ બીજો ધોકો પડ્યો તો ને એ લાવીને આપી દીધો 150 રૂપિયા લઈ લીધા હા મસ્કા તારે મગજ હો વેચી હાલ ને કુકુયા એ કાકા શેઠ આને પૂછી જોવો ને હું પૂછું એ શીપડાબેન જમાઈને ભાડ્યા હા ગોકુલભાઈ આમ જો હાલતા હાલતા જાય જ છે એ કાકા શેઠ આમ જોવો ઈ ભૂલક્કન ટિફિન આયા મૂકીને વઈ ગયો અને ટિફિન આયા પેલું કુકુયા હા લઈ લો હું લઈ લો હા લઈ લો હા એ ટિફિન જ્યાં વઈને મૂકીને વઈ ગયો મેં કાકા શેઠને દેવાનું કીધું હતું હે ગગા શેઠ પણ આ ટિફિન તો મસ્કાનું છે મસ્કાનું નથી મારું ટિફિન છે એ મસ્કા આ ટિફિન તું લાવ્યો હા ટિફિન હું લાવ્યો છો એ ટિફિન અમારું છે હવે હા પણ લઈ જાવ ભાઈ તમારું બસ લઈ જાવ તમારે લઈ વ્યા જાવ આજો કાકા શેઠ 32 ભાતના ભોજન ખાઈ લેજો તમારે હા અલે ની ટિફિન લઈ જાય એમ હા જાવ જાવ ગગા શેઠ એ કુકુયા આમાં તો ડુંગળી મરચું છે ખાલી હે હા ઓલા બેઠા બેઠા ખાઈ ગયા બે હું ગોકુલભાઈ ખાઈ ગયા હરામ બરોબર આમાંથી ડુંગળી મરચા સિવાય કઈ નીકળ્યું હોય આ લાલુ બાપાએ ખાધું પૂછો એને ગગા શેઠ મેં તો 32 ભાતના ભોજન ખાધા હતા એમાંથી હે લાડવાન ગાંઠિયા ના હા મોજ પડી ગયો ટિફિન માં પણ લાલુ દાદા તમે ટિફિન લાવ્યા હતા ના ના ગગા શેઠ ટિફિન મસ્કો લાવ્યો તો પણ ખાધું મેં મસ્કા આયા તો તું ટિફિન ક્યાંથી લાવ્યો ઈ કે તો એ ગગા શેઠ ઈ તો લા શીપડાભાઈ જમાય છે ને બાબુભાઈ એ મને છે ને ગગા શેઠ સમજીને મને ટિફિન આપ્યું તમારું ગગા શેઠ હતો કાઈ નહીં તો પણ લીધું કેમ ટિફિન
કાંઈ નહીં હું કહું કાંઈ સારું ખાવા નથી મેં લઈ લીધું પણ હરામ બરોબર મરસા ને આ ડુંગળી સિવાય કે નીકળ્યું હોય ને તો કાંઈ પેલા ગોકુળિયા હારું ખવડાવી દો ભાઈ ખોટું બોલા કાકા છે એને છે ને હરકો ઢીબો ઓય બાપા